રાજકોટમાં સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંકતી ઘટનામાં વધુ એક વખત રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સનસનાટી ફેલાઈ છે। અજાણ્યા શખ્સ દ્વારા ઈમેલ મારફતે આ ધમકી આપવામાં આવી છે। નોંધનીય છે કે ટૂંકા ગાળામાં બીજી વખત રાજકોટ કોર્ટને નિશાન બનાવી આવો ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું। હાલ ચુસ્ત પોલીસ કાફલો કોર્ટ પરિસર દોડી ગયો હતો અને બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની મદદથી સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે જે એસઓજી પોલીસ સહિતનો જે કાફલો છે તે ઘટના સ્થળ ઉપર પહોંચ્યો છે। સીધા દ્રશ્યો આપને દેખાડવા માંગીશ કે રાજકોટ પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળ ઉપર પહોંચ્યો છે। આ પ્રથમ વખત નથી કે રાજકોટ કોર્ટને જે ધમકીભર્યો મેલ છે તે મળ્યો હોય। ફરી વખત આ મેલ મળતા જે પોલીસ છે તે હરકતમાં આવી છે અને સમગ્ર મામલે હાલ તો તપાસ છે તે કરવામાં આવી રહી છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની જે ટીમો છે તે બેગ સહિતની જે વસ્તુઓ છે તે અહીં પડેલી હોય છે તેની તપાસણી છે તે કરવામાં આવી રહી છે। વખત આ પ્રકારનો જે મેલ છે મળ્યો છે। હા, એમાં એવું છે કોર્ટમાં લગભગ ન બને પણ છતાંય અક્ષરધામને આવા સારા ઓલા ઉપર આવા બોમ્બની અફવાઓને એટલે તમારા લોકો પ્રેસ મીડિયા માધ્યમ અને આ લોકો બોમ્બ સ્ક્વોડ શાખાની સરસ કામગીરી છે। તપાસમાં કોઈ પણ પ્રકારની સંદિગ્ધ વસ્તુઓ છે તે મળી નથી આવી, પરંતુ રાજકોટ કોર્ટનો ચપ્પો છે તે પોલીસ દ્વારા હાલ તો તપાસ કરવામાં આવી રહી છે। લકીરાજ ઝાલા, GSTV, રાજકોટ।